હલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રહોની ગતિ માટે કેપ્લરના જે 3 નિયમો હતા એ કક્ષાનો નિયમ, ક્ષેત્રફળનો નિયમ અને આવર્તકાળનો નિયમ, આમ 3 જે નિયમો હતા એના વિશે આપણે ચર્ચાઓ કરેલી. આ જે કેપ્લરના જે નિયમો છે એ કેપ્લરના નિયમો સિલેબસમાંથી ડિડક્ટ થયેલા છે. મેં કાલે પણ વાત કરી છે. હવે એના પછી આપણે ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક જે નિયમ છે એ કેવી રીતે મળેલો એના વિશેની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરેલી. આજે આપણે એ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એનું ગાણિતિક સ્વરૂપ અને એનું જે સદિશ સ્વરૂપ છે એના વિશે આપણે ચર્ચાઓ કરીશું. પહેલી વાત તો એ કે આ જે ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણનું, એમાં જે મેઇન ટૉપિક જે છે તે આ આપણા પાસે ગુરુત્વાકર્ષી જે બળ છે તે. હવે જ્યારે આપણે ગાણિતિક વાત કરીશું એટલે કે મૂલ્યના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે બળ કઈ દિશામાં લાગે છે, કેવી રીતે લાગે છે એની થોડી ચર્ચાઓ કરીશું. પરંતુ જ્યારે સદિશ સ્વરૂપની ચર્ચાઓ આવશે ત્યારે એ ખૂબ જ અગત્યનું થશે કે એ કઈ દિશામાં લાગશે, એના સ્થાન સદિશો કેવા. એટલે આગળ જે મેં તમને ચર્ચાઓ કરેલી છે કે જે સદિશના જે ટૉપિકો છે એ તમને વ્યવસ્થિત આવડવા જોઈએ. સદિશના સરવાળાની વાતો હોઈ શકે, એના એકમ સદિશની વાતો હોઈ શકે. તો આ રીતે આપણે અત્યારે પહેલાં ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની વાત કરીએ તો એનું ગાણિતિક સ્વરૂપ જોઈ લઈએ. તો ગુરુત્વાકર્ષણ, આ જે બળ છે એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વ બળ આવા કોઈ પણ નામ સાથે કહી શકાય. તો અહીં ગુરુત્વાકર્ષણ બળ છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની જે ગાણિતિક સમજૂતી આપણે જોઈએ અથવા તો ગુરુત્વાકર્ષી બળ છે એના સાર્વત્રિક નિયમની ગાણિતિક સમજૂતી, આવી રીતે આપણે એને કહી શકાય. હવે પહેલી એક વાત તો આપણે જે નિયમ જોયો હતો તેમાં આપણે જાણીએ છીએ કે વિશ્વનો જે દરેક પદાર્થ છે બીજા પદાર્થ સાથે એક આકર્ષી બળ લગાવે છે. હવે અહીં આકર્ષી જે બળ છે એ હંમેશા એટલું યાદ રાખવાનું, એ કોઈ પણ પ્રકારનું આકર્ષી બળ હોઈ શકે. જ્યારે પણ આકર્ષી બળ લાગે છે તો જેના લીધે લાગે છે તેના તરફ જ એ બળની દિશા હોઈ શકે. એટલે આપણે અહીં સૌપ્રથમ જો ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે એ જો કહીએ તો વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ સાથે આકર્ષી બળ લગાડે છે. અને આ જે ગુરુત્વાકર્ષી બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થો જે છે એના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આને આપણે ગુરુત્વાકર્ષણ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એનો સાર્વત્રિક નિયમ કહીએ છીએ. હવે આ જે બળ છે એ બળની દિશા કઈ હોય? તો આ બે બળની જે દિશા છે, આ બળની જે દિશા એ આ બંને જે પદાર્થો છે એના કેન્દ્રોને જોડતી જે રેખા હોય એના ઉપર જ એ લાગે છે. આ પણ એક અગત્યની બાબત છે. તો આપણે અત્યારે જો જોઈએ તો બે પદાર્થો લઈએ અને એ જે બે પદાર્થો છે એ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને એનો નિયમ કેવી રીતે રજૂ કરી શકાય ગાણિતિક રીતે તેની ચર્ચા કરીએ. ધારો કે આપણે અહીં બે પદાર્થો લઈએ અને એના જે કેન્દ્રો છે, આ ધારો કે આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે.
આ બંને પદાર્થને કેન્દ્ર સાથે જોડતી રેખા આપણે દર્શાવેલી છે. આ ધારો કે એક પદાર્થ કે જેનું દળ ધારો કે m1 છે અને અહીં આ પદાર્થ છે એનું દળ m2 છે. હવે આ બે પદાર્થો છે એની વચ્ચેનું જે એના કેન્દ્રો વચ્ચેનું અંતર ધારો કે આપણે સ્મોલ r લખી દઈએ અને આ એક છે. આ પદાર્થ એક કયો, અહીં પદાર્થ બે છે. તો અહીંયા એકના લીધે જ્યારે બે પર લાગશે અથવા બેના લીધે એક પર લાગશે તો એ જે ગુરુત્વાકર્ષી બળ હોય એ હંમેશા અહીં જે બળ એ આ બંને પદાર્થના કેન્દ્રોને જોડતી જે રેખા છે આ એના પર જ લાગતા હોય. ધારો કે આપણે વિચારીએ કે અહીં પદાર્થ બેના લીધે પદાર્થ એક પર બે લાગતું જે આ ગુરુત્વાકર્ષી બળ હશે તો એનો મતલબ શું થયો? આકર્ષી પ્રકારનો છે. એટલે એ દૂર તો જવાનું નથી પરંતુ એના તરફ જ લાગશે અને એની દિશા આ રીતે હશે. એટલે બેના લીધે એક પર લાગશે એની દિશા આ તરફની હશે જે આપણે અહીં એફ વડે દર્શાવીશું. આ જો સદિશ એફ લખી શકાય અહીં. એ જ રીતે એકના લીધે જ્યારે બે પર લાગશે ત્યારે આકર્ષી છે એટલે એના તરફ જ આકર્ષણ થશે એટલે એની દિશા આ તરફની હશે. એને પણ આપણે એફ વડે દર્શાવીશું કારણ કે બંને એકબીજા પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એનું મૂલ્ય સમાન અહીં જો આપણે કહીએ અને પરસ્પર તમે જોઈ શકો છો વિરુદ્ધ દિશામાં હોય તો અહીં એમ કહી શકાય કે અહીં ન્યૂટનના જે ગતિનો ત્રીજો નિયમ છે એનું પાલન થાય છે. પણ આપણે અત્યારે ગાણિતિક સમજૂતી જોઈ રહ્યા છીએ એટલે આપણે માત્ર ને માત્ર મૂલ્યના સંદર્ભમાં વાતો કરીએ અને ત્યાર પછી સદિશ સ્વરૂપમાં એ વસ્તુ આપણે સાબિત કરીશું. તો અહીં લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ r છે. હવે આ બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણે ગુરુત્વાકર્ષી કીધું આગળથી પ્રમાણે ગુરુત્વાકર્ષણ ગમે તે બોલી શકીએ. ગુરુત્વાકર્ષી બળ F is proportional to m1 m2 એટલે કે આ ગુરુત્વાકર્ષી બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને F is proportional to 1/r² એટલે કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો સાથે લખી દઈએ તો આ રીતે લખી શકાય F is proportional to m1 m2 divided by r². અહીં જે આપણે પ્રપોઝનલ લખેલું છે એને જો ઇક્વાલિટી આપવી હોય તો કોઈ એક અચળાંક લખવો પડે. અહીં F ઇઝ ઇક્વલ ટુ આપણે G લખીએ છીએ m1 m2 અને ડિવાઇડેડ બાય r² થશે. તો આ જે આપણા પાસે બે પદાર્થો વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એનું મૂલ્ય સ્વરૂપ અથવા તો એની ગાણિતિક સ્વરૂપ એમ પણ આપણે કહી શકાય F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 ડિવાઇડેડ બાય r². જ્યાં G જે છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. સાર્વત્રિક અચળાંક કહેવાય છે. આ જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને એની કિંમત G ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11. હવે જો એકમના સંદર્ભમાં કહીએ તો અહીંયા જીને જો સૂત્ર કરતાં કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં F r²/m1 m2 થઈ જશે. માટે એનો એકમ અહીં F એટલે ન્યૂટન, r નો વર્ગ એટલે મીટર સ્ક્વેર અને m1 × m2
એટલે કિલોગ્રામ સ્ક્વેર જેટલો થશે. તો આ રીતે આપણે અહીં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે તેના વિશે લખી શકીએ. એનું મૂલ્ય પણ લીધું અને આ જે મૂલ્ય છે એ કોઈપણ સમયે અને કોઈપણ સ્થાન પાસે કેવું રહે છે? અચળ રહે છે. અને અહીંયા જો એનું પારિમાણિક સૂત્ર લેવું હોય તો પણ આપણે મેળવી શકીએ. એકમ પરથી મેળવીએ તો અહીં બળ છે માટે m1 L1 T⁻², અને અહીં મીટર સ્ક્વેર એટલે લંબાઈ છે L2 લખી શકાય, અને નીચે છેદમાં કિલોગ્રામ એટલે દળ થશે એટલે m2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં લખીએ તો m⁻⁻1 થશે. અહીંયા 2 ઉપર જશે એટલે -2 એટલે 1 -2 + 1 ઇઝ ઇક્વલ ટુ -1. અહીં 2n1 એટલે L3 થયું અને T⁻². તો આ આપણને અહીં G જે છે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર પણ મેળવી શકાય. તો આ જે સમજૂતી હતી એ ગુરુત્વાકર્ષણ જે બળ છે એની ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમની એક ગાણિતિક સમજૂતી છે. હવે આ જ વાત આપણે સદિશ સંદર્ભમાં પણ સદિશ સ્વરૂપે પણ આપણે એને સમજી શકીએ. અત્યારે આપણે જોયું કે આ જે બળ છે એ 1ના લીધે 2 પર અને 2ના લીધે 1 પર લાગતું જે બળ છે એ મૂલ્ય સરખું છે, પરંતુ બંનેની જે દિશા છે એ એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશા છે. તો એ આપણે સદિશ સ્વરૂપે જ્યારે આને રજૂ કરીએ ત્યારે એ સમજીશું. આપણે અત્યારે જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એના ગાણિતિક સ્વરૂપની આપણે ચર્ચાઓ કરી. હવે પરીક્ષાની અંદર આ જે ક્વેશ્ચન્સ છે એ ઘણા જ અગત્યના છે, કારણ કે આખું જે ચેપ્ટર છે તે અહીં એના પર જ આપણે બેઝ થયેલું હોય છે. અહીંયા જ્યારે સાર્વત્રિક જે નિયમ છે ગુરુત્વાકર્ષણનો એ સદિશ સ્વરૂપે પૂછાય તો પહેલાં નિયમ લખવાનો હોય છે. એટલે આ રીતે આપણે કહી શકાય કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ લખો અને એને સદિશ રૂપે પણ દર્શાવો. તો જ્યારે સદિશ સ્વરૂપે સમજાવવાની વાત આવે ત્યારે બંને જે પદાર્થો છે એ પદાર્થોના આપણે સ્થાન સદિશ લેવા પડશે, અને એના કોઈ એક સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આપણે લઈએ છીએ. તો અહીં આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરીશું, અને આ જે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના સંદર્ભમાં આપણે અહીં જે આ નિયમ છે એ નિયમની સમજૂતી સદિશ સ્વરૂપે મેળવીએ. અહીંયા સૌપ્રથમ આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. અને ધારો કે અહીં આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ 3 ડાયમેન્શનલ બતાવેલી છે. અહીં x, અહીં y અને અહીં z. તો ધારો કે ત્રિપરિમાણમાં અહીં આ જે એક બિંદુવત જે પદાર્થ જે છે ધારો કે એ આપણે અહીં લખી દઈએ, એનો સ્થાન સદિશ આપણે લખીશું r1. આ જે છે એ 1 છે અને એનું દળ જો કહીએ તો એ m1 છે. એ જ રીતે જો આપણે અહીં બીજો એક બિંદુવત પદાર્થ લઈ લઈએ, એનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને r2 છે, અને બીજું છે પદાર્થ અથવા બીજો કણ અને એનું દળ છે તે m2 જેટલું છે. હવે તમે જોઈ શકો છો કે ધારો કે આપણે જો અહીં 2ના લીધે 1 પર બળ લગાડવાની વાતો આવશે તો અહીં આપણે પહેલાં તો 2ને જોડતી રેખા એટલે આ થશે. એટલે અહીં એક પદાર્થ, આ બીજો પદાર્થ, એને જોડતી રેખા આપણને આ રીતે મળશે. હવે ધારો કે 2ની વચ્ચેનું જે અંતર છે એને જો આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો r12 સદિશ અથવા તો r21 સદિશ તરીકે દર્શાવી શકાય. બંનેની દિશા અલગ હશે પરંતુ એના મૂલ્યો કેવા હશે? સરખા. કારણ કે અહીંથી અહીંનું અંતર કહો કે અહીંથી અહીંનું અંતર કહો, બંને સરખા હશે. ધારો કે આપણે r12 લીધું તો એની દિશા, એટલે આનો અર્થ શું થશે? 2ના લીધે 2 થી 1નું અંતર, એટલે 2 થી
એકનું અંતર. હવે બળ જે છે તે આકર્ષી બળ છે અને એટલા માટે જે અહીંયા આપણે જો સ્થાન સદિશ આ જે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. એટલે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય અહીં R12ની દિશા આ તરફની હશે અને R21ની દિશા કહીશું એટલે એકના લીધે બે પર લાગતું જ્યારે બળની વાત કરીશું ત્યારે એની R21ની દિશા એની વિરુદ્ધ દિશા થશે. એટલે એ પણ આપણે પછી દર્શાવીશું, પરંતુ અત્યારે જે આપણા પાસે અત્યારે આકૃતિ છે એના ઉપરથી આપણે જે પદાર્થ 2 છે એના લીધે પદાર્થ 1 પર લાગતું ગુરુત્વાકર્ષી જે બળ છે એની આપણે ચર્ચા કરીએ. તો અહીં આપણે લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M1 અને M2 દળ ધરાવતા જે બિંદુવત પદાર્થો છે ના સ્થાન સદિશો અનુક્રમે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને R1 અને R2 છે. હવે આકૃતિ પરથી આપણે જો લખવું હોય તો લખી શકાય. આકૃતિ પરથી આપણે લખીશું અહીં R12 સદિશ જો લખીએ તો એનું મૂલ્ય એટલે આમ લખી શકાય અને R21 એનું મૂલ્ય બંને કેવા છે? સરખા. એટલે આવું પણ લખી શકીએ આપણે R12 ઇઝ ઇક્વલ ટુ R21 અને ઇઝ ઇક્વલ ટુ આપણે R પણ દર્શાવી શકાય. એટલે અહીં જો આપણે કહેવું હોય તો બંનેના મૂલ્ય એટલે 1 થી 2નું અંતર કે 2 થી 1નું અંતર. હવે બીજી એક વાત, જ્યારે 1ના લીધે 2 પર લાગશે ત્યારે એનું બળ જે છે તે આ તરફનું હશે, માટે ત્યારે સ્થાન સદિશની વાતો આ તરફની હશે. એટલે આપણે આમ લખી શકાય R21 સદિશ. એટલે અહીંયા બંનેના મૂલ્યો સરખા પરંતુ બંનેની દિશા છે તે પરસ્પર વિરુદ્ધ દિશા છે. હવે આપણે આકૃતિ પરથી જો વિચારીએ તો જોઈ શકાય છે, જો આ એક સદિશ છે એના માથા ઉપર આ બીજો સદિશ, પહેલાંનું પૂંછ અને છેલ્લાનું શીર્ષ, એટલે આ ત્રિકોણની રીત થઈ ગઈ. તો અહીં લખીએ કે આકૃતિ પરથી લખીશું તો શું લખાશે? તો R1 સદિશ પ્લસ R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ થશે. માટે R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 થશે. અહીંયા આપણે R12 સદિશ મેળવવાનો મૂળ હેતુ એક જ છે, કારણ કે આપણે જો અહીં જ્યારે પણ બળની સદિશ સ્વરૂપે લખીએ તો આપણે જાણીએ છીએ કોઈ પણ સદિશ હોય તો એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ લખવો પડે. અહીં તો આપણી પાસે સદિશ સ્વરૂપ જ છે, એટલે જો એકમ સદિશ લખવું હોય તો એકમ સદિશની વ્યાખ્યા મુજબ આપણે શું લખવું પડે? એ સદિશ પોતે અને એ ડિવાઇડેડ બાય એનું મૂલ્ય આપણે લખવું પડે. તો અહીં આપણે જો એકમ સદિશ લખીએ તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાશે? R12 સદિશ થયું અને એનું મૂલ્ય એટલે કે R12 લખાશે. તો આપણે એ રીતે જ લખીએ છીએ. હવે આ કિંમત અહીં ઉમેરી દો. સો અહીં R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 થશે અને ડિવાઇડેડ બાય R12 પણ લખાશે. હવે તમે R12ની જગ્યાએ અહીં R લખવું હોય તો એ પણ આપણે લખી શકાશે. તો
આ જે આપણા પાસે એકમ સદિશ મળે છે એનો ઉપયોગ હવે આપણે બળમાં કરીએ. તો એ લખીએ કે હવે m2 દળના લીધે, દળના પદાર્થને લીધે m1 દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એને નામ આપી દઈએ આપણે F12 સદિશ. F12 સદિશનો મતલબ શું થાય? અહીં 2ના લીધે 1 પર લાગે છે એટલે આપણે 12 લખીએ છીએ. હવે આનું મૂલ્ય લખવું હોય તો એનું મૂલ્ય આપણે અત્યારે જોયું G m1 m2 અને ડિવાઇડેડ બાય 2ની વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીં R12 લખી શકાય. R12 મૂલ્ય થશે તો અહીં R12 હોલ સ્ક્વેર થશે અને એની દિશામાંનો એકમ સદિશ એટલે R12 કેરેટ. સો ઇઝ ઇક્વલ ટુ, આ એનો જો આપણે લખવું હોય તો આ એનો એક વર્ગના સ્વરૂપમાં આપણને આન્સર મળે છે. પણ જો આ આપણે R12ની જ્યાં R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપણને આ છે તે પણ કિંમત મૂકી શકાય. સો એ સ્વરૂપ પણ લખી દઈએ કે GM1 M2, આને સમીકરણ નંબર 1 કહીશું. M2 ડિવાઇડેડ બાય અહીં આપણે R12 સ્ક્વેર થશે અને કાઉન્સમાં આ કિંમત મૂકી દઈએ તો R2 માઇનસ R1 અને ડિવાઇડેડ બાય R12 થશે. તો આ એક બીજું પણ ઇક્વેશન મળે છે. 12 ઇઝ ઇક્વલ ટુ GM1 M2 ડિવાઇડેડ બાય R12 અને અહીંયા ક્યુબ કાઉન્સમાં આ આપણે સદિશ સ્વરૂપમાં મળશે R2 માઇનસ R1 થશે. તો આ એક બીજું સ્વરૂપ આપણે મેળવી શકાય. આપણે જાણીએ છીએ અહીં કે જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીં આપણે સદિશ સ્વરૂપ આ રીતે પણ દર્શાવી શકીએ. હવે આ જે આપણા પાસે F12 મળેલું છે એ જ રીતે આપણે F21 પણ મેળવી શકીએ. તો અહીં F21 જ્યારે મેળવીશું ત્યારે મૂલ્ય તો એનું એ જ આવશે, પરંતુ અહીં R12ની જગ્યાએ R21 આવશે. તો અહીં આપણે લખી દઈએ કે હવે M1 દળ ધરાવતા દળના પદાર્થને લીધે M2 દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો એને આપણે નામ આપીશું F21 ઇઝ ઇક્વલ ટુ G, મૂલ્ય સરખું M1 M2 ડિવાઇડેડ બાય R21 લખાશે. હવે અહીં R21 લખીશું, એનો વર્ગ થયો અને અહીં R21 કેરેટ. હવે તમે જોઈ શકો છો કે અહીં જો આપણે લખીએ તો, પરંતુ અહીં લખી દઈએ R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ R21 કેરેટ, અથવા તો આપણે એમ લખી શકીએ R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R12 કેરેટમાં માઇનસ આવશે. એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, અહીં તમે જોઈ શકો છો. માટે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આને બદલે આપણે આવું પણ લખી શકાય F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ GM1 M2 ડિવાઇડેડ બાય, હવે R21 અને R12 સેમ જ છે તો અહીં લખી શકાશે R12 સ્ક્વેર બંનેનો, અથવા તો R પણ તમે લખી શકો. અહીં આપણે R લખી દીધું હોત તો પણ ચાલે. અને અહીંયા કાઉન્સમાં જો લખીએ તો માઇનસ R12 કેરેટ. સો અહીં જો આપણે લખીશું F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું આવશે GM1 M2 ડિવાઇડેડ બાય
r12 સ્ક્વેર અને r12 કેરેટ. પરંતુ આ જે આપણને મળે છે આ પદ એ તો અહીં સમીકરણ નંબર 1 પરથી જોઈ શકાય છે કે F12 છે. માટે F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીં F12 સદિશ થશે. એટલે આપણે જે ચર્ચાઓ કરી આગળ, જે ગાણિતિક સ્વરૂપમાં પણ વાત કરી, તે જ વસ્તુ અહીં પ્રૂવ થાય છે. તમે જોઈ શકો છો કે 1ના લીધે 2 પર અને 2ના લીધે 1 પર લાગતા જે ગુરુત્વાકર્ષી બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ એમ થયો કે બંનેના મૂલ્યો અહીં સરખા છે. જો બંનેનો માનાંક લઈ લઈશું તો અહીં F21 ઇઝ ઇક્વલ ટુ F12 થશે મૂલ્ય સંદર્ભમાં જો વાત કરીએ તો. એટલે અહીં ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે તે પણ ફિલફુલ થાય છે કે 1ના લીધે 2 પર કે 2ના લીધે 1 પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ Gm1m2 ડિવાઇડેડ બાય r12 સ્ક્વેર જેટલું હશે. અહીં r² પણ લખી શકો, અહીંયા પણ r² આપણે લખી શકો, કારણ કે ડિસ્ટન્સ 1 થી 2 વિચારો કે 2 થી 1 વિચારો બંને કેવું હોય છે સરખું. તો આ રીતે આપણે જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ છે એના સાર્વત્રિક નિયમ જે છે એની સમજૂતી આપણે સદિશ સ્વરૂપે આપી શકીએ. હવે આ જે વાતો થઈ એ વાતો તો કેવી થઈ કે જેની અંદર માત્ર ને માત્ર 2 બિંદુવત જે કણ અથવા તો પદાર્થો છે એના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. પણ ધારો કે કોઈ એક કણ હશે અને એના ઉપર ઘણા બધા કણોને લીધે જો બળો લાગતા હશે એ ગુરુત્વાકર્ષી બળો, તો એ દરેકના લીધે લાગતા જે ગુરુત્વાકર્ષી બળો છે એનો આપણે શું લેવો પડશે? સદિશ સરવાળો લેવો પડે. ત્યારે માત્ર ને માત્ર આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે તે એકલો કામ આવશે નહીં, અને એના માટે આપણે સંપાતપણાના નિયમની ચર્ચાઓ કરવી પડે. કારણ કે 2 કરતાં જ્યારે વધારે એક કણ ઉપર એક બળ લાગે તો એ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકાય. પણ એક કણ ઉપર આપણે 1 કરતાં વધુ એટલે કે 2 કરતાં વધારે જો કણો અથવા તો પદાર્થો વચ્ચે જો લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો એના માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે.